કેમ કે આ સમયમાંથી પસાર થવું તો અમારા જીવન માટે મુશ્કેલ હોય. ત્યારે આવા સમયમાં અમને કોઈનો સાથ ન મળે, કોઈ પૂછે નહીં, ત્યારે દુઃખ તો થાય ને કે આપણા પોતાના છીએ, આપણે પૂછતાય નથી. તમે જ ફોન કર્યો હતો બેન? હા ભાઈ, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે બેન તમારું? મારું નામ છે જ્યોતિબેન વિજયભાઈ વઘાસિયા. તો હાલમાં શું તકલીફ પડી રહી છે બેન? મારા ઘરવાળાને 1.5 મહિના પહેલા પેરાલિસિસનો અટેક આવી ગયો ભાઈ. દીકરો છે, દીકરાએ ના પાડી દીધી. સગાવાલા કુટુંબીજનો કોઈ પૂછવા નથી આવતું કે તમે શું તકલીફમાં છો, તમારે શું મદદ જોઈએ છે. કોઈ જાતની પર કોઈ મુશ્કેલીમાં સાથ આપવા નથી આવતું આગળ ભાઈ. ખરેખર હું અંદરથી ખૂબ ભાંગી ગઈ છું, તૂટી ગઈ છું, કેમ કે મારી મદદ કરવા વાળું કોઈ નથી. અમે બંને એકલા થઈ ગયા છીએ. દીકરાએ પણ ના પાડી દીધી કે તમે તમારી રીતે જિંદગી જીવો, હું કાંઈ ન કરી શકું. ત્યારે ખૂબ અંદરથી તૂટી ગઈ કે હવે મારું શું થાય, હું મારા ઘરવાળાને આમાંથી કેમ બહાર કાઢીશ, કેવી રીતના ઊભા કરીશ. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં, પહેલાં તો આપણે બેસીને શાંતિથી વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ બેન. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બેન. તો બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું જ્યોતિબેન. 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 અને તમારું? વિજયભાઈ. વિજયભાઈ. અને અત્યારે ફિલહાલ અમને કોઈ મદદ કરી શકે એમ નથી. મમ્મીના ઘરનો જે કંઈ દોરો હતો એ વેચીને મેં આમની દવા હોસ્પિટલનો ખર્ચ ઉઠાવ્યો. હવે મારી પાસે કાંઈ નથી. તો શું તકલીફ છે તમારા હસબન્ડને બેન? એને અચાનક પેરાલિસિસનો અટેક આવી ગયો. રાત્રે એવું થઈ ગયું જે હોસ્પિટલ એડ ગયા. તમારી પાસે જે સોનાનો દોરો હતો વેચીને ટ્રીટમેન્ટ કરાવી? ટ્રીટમેન્ટ કરાવી. ગમે તેમ કરીને મારે એમને ઊભા કરવાના છે. તો એના માટેની તો ખાવાનો ખર્ચો, હોસ્પિટલનો ખર્ચો, એ બધું હું એકલી કેમ મેનેજ કરું? સગાવાલામાંથી કોઈ હમું જોવે એમ નથી, કોઈ પૂછતાય નથી તમારા ઘરમાં શું છે શું નહીં. અમે થોડી ઘણી મદદ કરીએ, કોઈ રીતનું નહીં કાંઈ. તો અત્યારે ઘર ચલાવવામાં શું તકલીફ પડે બેન? ઘર ચલાવવામાં અત્યારે કાંઈ નથી. અહીંયા એક બેન સામે રહેતા હતા, એમને બધી ખબર જ છે સામે, તો એમને 1 મહિનાની કીટ મને આપી હતી, એમાં ચાલે છે મારું. અને કંટ્રોલમાંથી થોડી ઘણી વસ્તુ આવે, બસ એના ઉપર આખું ઘરનું ગુજરાન ચાલે છે. ચલાવી લઉં છું જેમ તેમ કરી. એમ તો આ દોરો વેચીને થોડા ઘણા પૈસા આવ્યા, મેં થોડી ઘણી કસરત કરાવડાવી, પણ હવે હું મેનેજ નથી કરી શકું એમ. તો ત્યાં એનો રોજ 90 રૂપિયા ચાર્જ પ્લસ રિક્ષા ભાડું આવવા જવાનું. તો એ મેં 10 દિવસ કરાવ્યું, પછી હવે મારે કેમ કરવું? તો આજે કોઈ સપોર્ટ નથી કરતો? આજે કોઈ નહીં, કોઈ નથી સપોર્ટ, કોઈનો પણ નથી. કોઈ પૂછવાય નથી આવતું. દીકરો આમનો એમ છે, એ નથી પૂછવા આવતો કે પપ્પા કઈ તકલીફ હોય, કઈ મદદ હોય, કોઈ જાતનું નહીં. હજી દીકરો છે પણ પૂછવાય નથી આવતું? પૂછવાય નહીં. મારી પાસે નથી, હું શું કરું? એવા જવાબ દઈ દઈ, જે કરો એ તમારે જ કરવાનું છે. કાંઈ વાંધો નહીં, મેં કીધું તમારી રીતે કરશું. એ તો વાત સાચી છે. ભગવાન એક દરવાજો બંધ રાખે તો ક્યાંક તો ખુલે ને અમારા માટે. તો આજે એ રૂપે તમે આજ મારા ઘરે આવ્યા છો ભાઈ. આજ તો હું હિંમત હારી ગઈ હતી, કેમ કે આજે એને દવા લેવાની છે. તો એમના પૈસાની મારી પાસે વ્યવસ્થા નથી કોઈ. તો ઓલા બેને કીધું મને કે કાંઈક થઈ જશે, તમે હિંમત રાખો થોડીક. એટલે મને ક્યારેક દુઃખ લાગે તો હું બાથરૂમમાં જઈને રડી લઉં છું. આની સામે રોતી નથી, કેમ કે મને રડતી જોવે તો એમને દુઃખ થાય. એટલે હું એમની સામે તો એવી રીતના જ રહું છું જાણે કાંઈ નથી. એમને હિંમત આપું છું કે આટલા દિવસો વયા ગયા, હવે આ દિવસે વયા જા, સારું થઈ જશે. વાત પણ સાચી છે અને દુઃખની પાછળ સુખ હોય જ છે. અને પ્લીઝ પહેલા તો બેન તમે રડો નહીં. એમને કોઈનો આધાર ન હોય ને ભાઈ, થાય તો ખરા ને એમને. શું બેન? કેમ કે આ સમયમાંથી પસાર થવું તો અમારા જીવન માટે મુશ્કેલ હોય. ત્યારે આવા સમયમાં અમને કોઈનો સાથ ન મળે, કોઈ પૂછે નહીં, ત્યારે દુઃખ તો થાય ને કે આપણા પોતાના છીએ, આપણે પૂછતાય નથી. સારું હોય ત્યારે તો સૌ આવે, પણ આવા સમયમાં કોઈ નથી આવતું. તમે ખાધું, તમે જઈમાં, કોઈ જાતનું કોઈ નહીં. તો અત્યારે ઘરમાં કરિયાણું કે એવું કઈ છે કે બેન? નહીં, ઓલા દીદીએ સામે દીધું હતું ને એ જ છે, થોડું ઘણું મારી પાસે, બીજું કાંઈ નથી. બીજું કાંઈ જ નથી. તો અત્યારે ઘર કઈ રીતના ચાલે છે? એ બસ એ બેને દીધું તો એ કીટ, આમાં લોટ છે થોડોક, એ હાલે છે બસ. જો આપણા પોતાને થોડો થોડો ટેકો આપે ને ભાઈ, તો અમારે તમને જેવા ભાઈઓને કેવું ન પડે. પણ અત્યારે આવા સમયે કોઈ નથી આવતું, ત્યારે દુઃખ થાય આપણને કે આ ખરેખર મારા છે એમ. દુઃખમાં સાથ આપવો જોઈએ ત્યારે બધા પીછેહટ કરી લે છે. ત્યારે કોઈ નથી, ગમતું નથી ભાઈ આવું કેવું, પણ શું કરું, કોને કેવું? એ વાત પણ સાચી છે. આજે તમારી મજબૂરી છે. ભગવાનની જે સમય એમાંથી અમને પસાર કર્યા છે, એમાંથી બહાર તો નીકળવું પડશે ને મારે. અને સુખ સાંભળવું ગમે, દુઃખનું વાત કોઈને સાંભળવી નથી ગમતી ભાઈ અત્યારે. તો મારા માટે ખરેખર ભગવાને તમને મોકલા એમ કહું ને તોય ચાલે ભાઈ. પ્લીઝ પહેલા તો બેન તમે રડો નહીં. અમે કોઈ ભગવાન નથી. નહીં, તમે ભગવાન તો નથી, પણ ભગવાન દ્વારા મોકલાયેલા દૂત તો બનીને આવ્યા છો ને મારા ઘરે આજે. બસ માત્ર નિમિત્ત બનતા હોય છે બેન. કેમ કે મેં તો આને ભરોસે મૂક્યું છે મારા દ્વારકાવાળા પાસે કે તું કોકને મોકલ, તને તો બધી ખબર જ છે. મારે ખોટું કરવું નથી, ખોટી રીતે કોઈનું લેવું નથી. બહુ સંકોચ થાય ભાઈ, આવી રીતના માંગતા કોઈ દિવસ માંગ્યું નથી, પણ શું કરું, સમય આગળ આપણે બધા લાચાર છીએ.
સમય કરાવે એમ કરવું પડે, બીજું તો શું કરું. કે મેં મારા કરીને રાખ્યા, પણ એને મારો સમય ખરાબ આવ્યો ને તે બધા પીછેહટ કરી ગયા. અને માણસ ત્યારે જ હિંમત હારી જતો હોય છે બેન. હવે હિંમત હારી ગઈ ભાઈ. પ્લીઝ પહેલા તો બેન તમે રડો નહીં. આજે અમે મારે ચોક્કસથી રડવું મદદ નથી ભાઈ, કરીશું. પણ મારે રડાઈ જઈશ. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ? હાલમાં ભાઈ જો બને એમ હોય ને તો હું તો તમને છે હું સાચું કીધું, જો મારે ઘર ચલાવવા માટે થોડીક અનાજની અને આમની દવા માટેની બસ આ બે જ જરૂરિયાત છે વધારે. તો કેમ મહિનાની કે દવા હમણાં હું કેટલા? કમાઈને હું આને કેમ દવાના કેમ કરું? કીટ તો તમારા જેવા ભાઈ આપશે તો હું ઘરમાં આછું પાતળું હલાવી લઈશ, પણ આને દવામાં મારે મેનેજ કેમ કરવું? કેમ કે હું અત્યારે કંઈ કામે નથી જઈ શકું, તો નથી આ જઈ શકું એમ, તો એ દવાનો ખર્ચો મારે કેમ ઉપાડવું? તો મહિનાનો દવાનો ખર્ચો કેટલો થાય છે બેન? મહિનાનું ઓલી વખતે મારે 7,000ની એવી હતી, પણ આ વખતે તો થોડીક ઓછી થઈ જશે, તો મિનિમમ લગભગ 4,000 થી 5,000 તો થશે જ. એક મહિનાની દવા 4-5 હજારની થશે. પણ કંઈ વાંધો નહીં બેન, પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે અમે ચોક્કસથી તમને મદદરૂપ બનીશું અને આપણી વાત દરેક લોકો પણ સાંભળી રહ્યા છે. દરેક લોકો કશે ને કશે રૂપે સપોર્ટરૂપ બનશે. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો. પણ બહુ દુઃખ થાય ભાઈ, ક્યારે આવો સમય આપણા સાથ છોડી દે ને ત્યારે બહુ દુઃખ થાય. ખરેખર આવા સમયે આપણે એમની જરૂર હોય, એમના સાથની જરૂર હોય, પણ જ્યારે એ સાથ ન મળે ને ત્યારે બહુ દુઃખ થાય. હમણાં સારું હોય તો વગર આમંત્રણે આવશે, અને અત્યારે પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ સમય નથી જોતું. બધાય સુખના સગા છે ભાઈ, કોઈ નથી બોલાવતું એમને કે તમારા ઘરમાં શું છે શું નહીં, તમારે કઈ તકલીફ છે, અમે બેઠા છીએ આટલું બોલે ને તો અમારું અડધું દર્દ ઓછું થઈ જાય ભાઈ. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. અને આ બધું સમય કરાવતો હોય છે, પણ આજે અમે તમને ચોક્કસથી સપોર્ટરૂપ બનીશું. પહેલેથી જ આવું દુઃખ આવતું હોય એવું મારી માથે, હજી બાકી હશે તો પાછું જોવાનું. તમે બિલકુલ ચિંતા નહીં કરતા, અમે ચોક્કસથી મદદ કરીશું બેન. ધન્યવાદ ભાઈ, તમારો આભાર ખૂબ. ભગવાને આજ તમને મોકલા છે મારા માટે, તમે મારા માટે ભગવાન જ બનીને આવ્યા છે એમ કહું ને તોય ચાલે ભાઈ. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. આ બેને કીધું એ પ્રમાણે કે અત્યારે સૌથી વધારે તો અમને જમવામાં ને દવામાં વધારે તકલીફ પડી રહી છે, પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે એમના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે, તો આજે કેવું લાગે છે બેન? આજે મને ઘણી રાહત થાય છે ભાઈ. આ જે દુઃખમાંથી હું પસાર થઈ રહી હતી એ દુઃખમાંથી મને થોડીક હળવાશ અનુભવાય છે આજે, કે મને એમ લાગતું હતું કે ક્યારેક મને કોઈ મદદ નહીં કરે, પણ તમારા જેવા ભાઈઓને મોકલીને આજ મને મારું મન ઘણું હળવું થઈ ગયું છે. અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી તમને આ સપોર્ટ બન્યા છે. ખૂબ આભાર એમનો. તો આજે તમે નીલભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો? બસ આવી રીતના આવા કોઈ નિસહાય વાળી વ્યક્તિને તમે મદદ કરશો તો ભગવાન તમને એનું 100 ગણું 1000 ગણું કરીને આપશે. બસ એવી પ્રાર્થના, એવા આશીર્વાદ આપું છું. બીજું તો હું શું કરી શકું ભાઈ. આજ મને ખૂબ આનંદ થાય છે. બસ આવા લોકોને ભગવાન જાજુ આપે તાકે મારા જેવા આવા વ્યક્તિઓને તે મદદ કરી શકે. અને નીલભાઈ દેસાઈનો હર હંમેશના માટે સપોર્ટ હોતો હોય છે તમારી જેવા લોકો પાછળ, અને પોતે આપણાથી દૂર છે છતાં પણ આજે તમારી જેવા લોકોનું ધ્યાન રાખે છે. બસ ભગવાન એમને ખૂબ જાજુ આપે તાકે મારા જેવી બહેનોની દીકરીઓની મદદ કરતા રહે, એમના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવતા રહે. બસ એવી જ પ્રાર્થના કરું છું ભગવાન પાસે. થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે આજે? ખૂબ ખૂબ આભાર બધાનો. અને આજે આપણને રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એને ખૂબ આશીર્વાદ મારો તરફથી આપી છે કે બધું એનું સારું થાય અને બધા સપોર્ટ કર્યા રાખે આવી રીતના દુખિયારા માણસોનું. બસ ભગવાન એમનું સારું કરે. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ. તમારું પણ સારું કરે ભાઈ. તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે, કારણ કે આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી, પણ તમે આજે એક સાથે રાશન કરિયાણા માટે સપોર્ટરૂપ બન્યા છો, જેથી આ પરિવારને બહુ મોટી
રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ. મને આજ કેટલી આનંદની અનુભૂતિ થાય છે એ તો ખાલી હું જ વ્યક્ત કરી શકું છું. જે દુઃખ હું અત્યાર સુધી સહન કરતી હતી એ દુઃખમાંથી થોડી બહાર નીકળી હોય એવો અનુભવ થાય છે આજ મને. અને જેને પણ મારી મદદ કરી છે એને ભગવાન ખૂબ જાજુ આપે, બસ એવી મારી દિલથી પ્રાર્થના છે. થેન્ક યુ સો અને મચ. તમારા જેવા ભાઈઓને ભગવાન જાજુ આપે, તાકે અમારા જેવા બહેનોની મદદ તમે કરતા રહ્યો. અમે તો શું આપી શકીએ ભાઈ, તમને આશીર્વાદ તો દિલથી આશીર્વાદ આપશે તમને. થેન્ક યુ સો મચ. બસ અમારી ફરજ છે અને અમારી ફરજ અમે નિભાવી રહ્યા છે. કંઈ વાંધો નહીં, સારું ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. કરતા રહ્યો બસ ભાઈ. થેન્ક યુ સો મચ. એવા દિલથી આશીર્વાદ આપું છું.